રાધનપુરમાં ગંદકી અને રસ્તા મુદ્દે રહીશોમાં રોષ। 3 દિવસમાં ઉકેલ નહીં આવે તો આંદોલનની ચીમકી। રાધનપુર શહેરમાં લાંબા સમયથી ચાલી રહેલી ગંદકી, રસ્તા અને અન્ય પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નને લઈ આજે સ્થાનિક રહીશો અને વાલીઓએ નગરપાલિકા કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી। અંજુમન સ્કૂલ, જેપી સ્કૂલ, કન્યા શાળા અને કેબી સ્કૂલના વાલીઓ સાથે નગરસેવક જયાબેન પણ આ રજૂઆતમાં જોડાયા હતા। પાછલા ઘણા સમયથી રજૂઆત કરવા છતાં નગરપાલિકા મન પણ ન લેતા આજે અંજુમન સ્કૂલ, જેપી સ્કૂલ, કન્યા શાળા તેમજ કેબી સ્કૂલના વાલીઓએ નગરસેવક જયાબેનનો સંપર્ક કરી સ્થાનિક રહીશો સાથે આકરા શબ્દમાં નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન જોશી સાથે રજૂઆત કરી। જયાબેન દ્વારા લેખિતો આપ્યા છતાં કામગીરી ન કરાતા એ જ લખાણો ફાડી તેમના ટેબલ પર ગુસ્સાથી ફેંકી દેવાયા કે કામ ના થાય તો લેખિત શું કામ માંગો છો। બાદમાં સ્થાનિક રહીશો પર પાલિકા પ્રમુખ ગુસ્સે ભરાયા અને જે થાય તે કરી લો, કામ નહીં કરું, તમે અહીંયા આવ્યા કેમ, આવા શબ્દ બોલી પોલીસ કેસ કરવાની ધમકી આપી। તેમના પતિ કોઈ જવાબ ન આપવો પડે એટલે લઈ નાસી છૂટ્યા હતા। તો નગરસેવક જયાબેન તેમજ રહીશો દ્વારા કહેવામાં આવ્યું કે વોટ આપ્યો તો વિકાસ કરશો, એ માટે ના કે પબ્લિકને પોલીસ સ્ટેશન દેખાડવા। અમે અહીંયા જ છીએ, બોલાવો પોલીસ, આવું રહીશોને જયાબેન દ્વારા કહી કામ કરોના નારા લગાવ્યા। બાદમાં નગરપાલિકા પ્રમુખ ભાગી જતા ઉપપ્રમુખ હરેશભાઈ ઠક્કર ઘરે તમામે રહીશો સાથે જયાબેન રૂબરૂ જતા હરેશભાઈ દરવાજોના બારણું બંધ કરી ઘરમાં સંતાઈ ગયા। રહીશોના જણાવ્યા મુજબ અનેકો વખત લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। આ મુદ્દે નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન જોશી સમક્ષ રજૂઆત કરવામાં આવતા વાતાવરણ ગરમાયું। નગરસેવક જયાબેને અગાઉ આપેલા આવેદનનો ઉલ્લેખ કરી તંત્રની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી। રહીશોના આક્ષેપ મુજબ રજૂઆત દરમિયાન ઉગ્ર બોલાચાલી સર્જાઈ અને સમસ્યાના નિરાકરણ અંગે સ્પષ્ટ ખાતરી ન મળતા લોકોમાં વધુ રોષ ફેલાયો। કેટલાક રહીશોએ જણાવ્યું કે તેમની રજૂઆતને ગંભીરતાથી લેવામાં આવી નથી। નગરપાલિકા કચેરી બાદ રહીશો અને નગરસેવક જયાબેન ઉપપ્રમુખ હરેશભાઈ ઠક્કરને મળવા તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા। જોકે રહીશોના જણાવ્યા મુજબ તેઓને મળવાના બદલે દરવાજો બંધ કરી દેવામાં આવ્યો, જે કારણે લોકોમાં વધુ અસંતોષ જોવા મળ્યો। આ પ્રસંગે નગરસેવક જયાબેન અને સ્થાનિક રહીશોએ ચેતવણી આપી જો આગામી 3 દિવસમાં પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે। ઉપરાંત જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ સામે વિરોધ કાર્યક્રમો યોજવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી। નગરપાલિકા તરફથી આ સમગ્ર મામલે સત્તાવાર પ્રતિસાદ પ્રાપ્ત થયો નથી। ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે ગોવાભાઈ આહિર, પાટણ। લેજો માસી લેજો।